નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું નવી વાર્તામાં। તો મિત્રો, વાર્તાની શરૂઆત કરીએ પહેલા ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। મિત્રો, મારું નામ હિના છે, મારી ઉંમર 24 વર્ષ છે। મારા પતિ નોકરી કરે છે અને એ તો રાતમાં નોકરી એ જાય છે કારણ કે તે સિક્યુરિટીમાં નોકરી કરે છે। અમે બંને મોરબીમાં ભાડેથી રહીએ છીએ। ગામડે મારા મમ્મી પપ્પા અને નાનો ભાઈ રહે છે। અમે બંને અહીંયા રહીએ છીએ। અમે જ્યાં રહેતા હતા ત્યાં બાજુમાં એક ઘર હતું, ત્યાં 2 છોકરા રહેતા હતા। એ અમારા માટે બહુ ચારા હતા, એટલે અમારે કોઈ વસ્તુની જરૂર પડે તો અમે ત્યાંથી લઈ આવતા હતા અને તેમણે જરૂર પડે તો અમારે ત્યાંથી લઈ જતા હતા। એક દિવસ હું ઘરે એકલી હતી, મારે ચા મૂકવી હતી પણ ખાંડ પતી ગઈ હતી, એટલે હું એમના ઘરે ખાંડ લેવા ગઈ। એક ભાઈ બજાર ગયો હતો, મેં બૂમ મારી, રોહિત ભાઈ બહાર આવો, પણ એ તો બજાર ગયા હતા। પછી મેં બીજા ભાઈને બૂમ મારી, કેતન ભાઈ બહાર આવો ને તેણે મને કહ્યું કે ભાભી, હું તો નહાવા ગયો છું, તમારે જે જોવે તે અહીં આવીને લઈ જા। હું તો કિચનમાં જતી જ રહી, ત્યાં અચાનક મારી નજર કેતન ભાઈ નહાવા ગયા હતા ત્યાં પડી। એ દરવાજો બંધ કરવાનું ભૂલી ગયા હતા, એટલે હું એમને જોઈ ગઈ હતી। મારા તો રૂવાડા ઊભા થઈ ગયા હતા। પછી કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગઈ અને ઘરે જઈને ચા મૂકીને પીધી। પછી રાત્રે મારા પતિને નોકરી જવાનો સમય થઈ ગયો હતો, એ નોકરી જતા રહ્યા। મને તો કેતન ભાઈના જ વિચાર આવતા હતા મારા પતિ કરતા। તો એમનું બેટ કેવડું મોટું હતું, જાડું અને લાંબુ, અને મારા પતિનું બેટ તો નાનું હતું, એટલે તે જેવું જોવે એવી બેટિંગ કરી શકે તેમ ન હતા। મારાથી રહેવાયું નહીં, એટલે રાત્રે 9 વાગતા હતા મેં કેતન ભાઈને ફોન કરી ઘરે બોલાવ્યા। પછી એ તો આવી ગયા। મને કહે, બોલો ભાભી, શું કામ હતું? મેં કીધું, એકલી હતી એટલે તમને મારા સાથે રમવા માટે બોલાવ્યા। ભાભી, તમે મને શું કહો છો? મને તો કંઈ ખબર નથી પડતી, આટલી ઉંમરે શું રમવું છે? મારે તમારી સાથે ક્રિકેટ રમવી છે। મારા પતિ મારા જોડે બેટિંગ નથી કરી શકતા, એમનું બેટ નાનું અને ટૂંકું છે, એટલે મને કહે, ના ભાભી, હું એવું ના કરું, તમારી સાથે ના રમાય, મારા ભાઈને ખબર પડે તો શું થાય? તેમણે ખબર નહીં પડે, આપણે બે જ જાણીએ આ વાત। જેમ તેમ કરી મેં કેતન ભાઈને મારી સાથે ક્રિકેટ રમવા માટે તૈયાર કરી દીધા। પછી તો કેતન ભાઈ તેમના જાડા અને લાંબા બેટ વડે મારી પીચ ઉપર રમવા લાગ્યા। મને તો છક્કા ઉપર છક્કા આપતા હતા, હું તો ખુશ થતી હતી, મને મજા પણ બહુ આવતી હતી, કારણ કે મારા પતિને નાનું બેટ હતું એટલે મજા આવતી ન હતી। પછી અમે બંને રમતમાં મશગુલ થઈ ગયા હતા। ઘણીવાર તો કેતન ભાઈ દોડીને રન લેતા હતા। પછી આખરે પીચ ભીની થઈ ગઈ, વરસાદ પડ્યો અને બેટ પણ ભીનું થઈ ગયું હતું, પણ અમને બંનેને તો બહુ મજા આવી આ રાતની ક્રિકેટમાં। કેતન ભાઈએ તો મજા કરાવી દીધી, છક્કા ઉપર છક્કા મારતા હતા। પછી મને જ્યારે પણ રમવાની ઈચ્છા થતી ત્યારે હું કેતન ભાઈને મારા ઘરે બોલાવી દેતી હતી અને અમે ખુશ રહેતા હતા। અને આ વાર્તા અહીંયા પૂરી થાય છે। મિત્રો, વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। મિત્રો, વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।